एसआईआर प्रक्रिया में कथित गड़बड़ी पर कांग्रेस विधायक अमृतजीत ठाकुर ने लगाए गंभीर आरोप। कांग्रेस से बड़ी खबर आ रही है, जहां भारतीय चुनाव आयोग द्वारा चलाए जा रहे एसआईआर अभियान के तहत फॉर्म नंबर 7 को लेकर कांग्रेस पार्टी ने कांकरेज मामलतदार कार्यालय में ज्ञापन सौंपा है। कांग्रेस विधायक अमृतजीत ठाकुर और कांकरेज तालुका कांग्रेस समिति के अध्यक्ष गोपाल सिंह सोलंकी के नेतृत्व में बड़ी संख्या में कांग्रेस कार्यकर्ता मामलतदार विजय भाई चौधरी से मिले और भारतीय जनता पार्टी पर गंभीर अनियमितताओं के आरोप लगाए हैं। कांग्रेस नेताओं का आरोप है कि रजिस्ट्रेशन ऑफ इलेक्टोरल्स रूल्स 1960 के नियमों का पालन किए बिना लगभग 2700 फॉर्म 7 भरे गए हैं, जिससे आम मतदाताओं को मताधिकार से वंचित करने की कोशिश की जा रही है। उन्होंने सुप्रीम कोर्ट के ललबानू हुसैन केस का हवाला देते हुए कहा कि यदि किसी व्यक्ति का नाम पहले से मतदाता सूची में है तो उसे भारतीय नागरिक मानने की धारणा की जानी चाहिए। साथ ही बिना आधार के फॉर्म 7 दाखिल करने वालों के खिलाफ सख्त कार्रवाई की मांग की है। कांग्रेस ने मांग की है कि सभी मतदाताओं के नाम मतदाता सूची में शामिल किए जाएं और नियमों का पूरी तरह पालन हो, ताकि किसी भी नागरिक का मताधिकार छीना न जाए। વિધાનસભામાં એસઆઈઆરનો મતદાર જે સુધારણા કાર્યક્રમ છેલ્લા 2-3 મહિનાથી ચાલુ થયો છે, ત્યારે 2700થી વધુ ફોર્મ નંબર 7 ભરાયા છે એવી મને માહિતી છે। આ બાબતથી વારંવાર અધિકારીઓ સાથે માગણી કરવા છતાં પણ અમને પૂરતી માહિતી નથી મળતી। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારી કર્મચારીઓ પણ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક દબાણમાં હોય એવું અમને દેખાઈ રહ્યું છે। એમાં ક્યાંક નિર્દોષ સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાય એવી ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે। ત્યારે આજે આવેદનપત્ર આપી અને મેં માગણી કરી છે કે નમૂના નંબર 7 કેટલા ભરાયા છે અમને માહિતી આપવામાં આવે, કોણે ભર્યા છે। અમારી વાત એ છે કે કાંકરેજ વિધાનસભાના કોઈપણ ગામમાં, કોઈપણ વોર્ડમાં, કોઈપણ ફળિયામાં, કોઈપણ મહોલ્લામાં રહેતો વ્યક્તિ આ હિન્દુસ્તાનનો નાગરિક છે અને નાગરિકનો મત રદ કરવા માટેનું કોણે ફોર્મ ભર્યું છે એવા નામોની અમે માહિતી માગીએ છીએ, પણ મળતી નથી। આખા ગુજરાતની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે। અમારા પાર્ટીના પ્રમુખ સન્માનીય અમિત ચાવડાજીએ પણ એલાન કર્યું છે કે આવા ખોટા ફોર્મ ભરનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। અને તાલુકાની અંદર જે કોઈ અધિકારીઓ છે એમની જોડે ટેલિફોન દ્વારા પણ માગણી કરી છે। લગભગ 1 મહિના પહેલાં જિલ્લાના વડા માન્ય કલેક્ટરશ્રીને પણ પત્ર લખી અને નમૂના નંબર 7 કેટલા ભરાયા છે એની મેં માહિતી માગી હતી। આ માહિતી આ દિવસ સુધી અમને મળતી નથી। અમને જે રીતે સમાચાર છે કાંકરેજ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનો અને કાર્યકરો દ્વારા કોઈ ઓફિસમાં બેસી અને નિર્દોષ મતદારો જે આ ભારત દેશના મતદાર છે એ મતદારોને નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવા માટેના ફોર્મ ભરાયા છે। એ ફોર્મની અમને વિગત આપવામાં આવે એના માટે અમે સૌ કોંગ્રેસના અમારા ઓગણ કાંકરેજ તાલુકાના સૌ આગેવાનો આપની સમક્ષ આવેદનપત્ર લઈને આવ્યા છે।